નશીલા પદાર્થોની હેરાફેરી કરતા પેડલરો ગમે તે રીતે નશાની હેરાફેરી કરતા હોય છે, પરંતુ પોલીસ પણ આવા તત્વો પર બાજ નજર રાખે છે। અમદાવાદના સરખેજમાં એક વ્યક્તિ ડ્રગ્સ વેચી રહ્યો હતો અને આ વાત પોલીસના કાન સુધી પહોંચતા પોલીસે તેને પકડી અને જેલ ભેગો કરી દીધો છે। તારીખ 4 મે 2025, સમય વહેલી સવારનો, સ્થળ સરખેજ વિસ્તાર અમદાવાદ। અમદાવાદ ઝોન 7 અને એલસીબીની ટીમ એસજી હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી કે એસજી હાઈવે પર સરખેજ નજીક સીએનજી પંપની બાજુમાં એક શખ્સ પાસે એમડી ડ્રગ્સ છે। આ માહિતીના આધારે પોલીસની એક ટીમ પંપની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પહોંચી। કાઝિમ અલી ઉર્ફે મુન્નુ બાપુ ઉર્ફે વસીમ લંબુ નામનો શખ્સ હતો। તેની તપાસ કરતા મેફેડ્રોન ડ્રગ્સનો 37.140 ગ્રામ જથ્થો મળી આવ્યો, જેની બજાર કિંમત 37,71,000 આસપાસ થાય છે। ડ્રગ્સ સાથે પોલીસે મોબાઈલ, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। સરખેજ પોલીસ સ્ટેશનમાં લાવી તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને એ બાતમી આધારે એલસીબી અને પીઆઈ શ્રી ધુલિયા સાહેબ ત્યાં રેડ કરી હતી અને આ રેડમાં આ આરોપીને ધરપકડ કરી હતી અને એને મુદ્દામાલમાં એમડી ડ્રગ્સ 37.140 ગ્રામ અને મોબાઈલ ફોન 2, રોકડા 14,670, એક ઇલેક્ટ્રોનિક વજન કાંટા સહિતની 3,69,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। એ આરોપીને ગુનાહિત ઇતિહાસ છે, એમાં 3 ગુના છે। એ અગાઉ પણ એનડીપીએસ ગુનામાં જેલમાં હતા અને થોડા વખત પહેલા જેલમાંથી રિહા થયા હતા। અમદાવાદના સરખેજમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ। એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલર પકડાયો। 4.5 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત। આરોપી કાઝિમ અલી પહેલીવાર પોલીસના હાથે નથી ઝડપાયો। અગાઉ પણ ડ્રગ્સ સાથે પકડાયેલો છે। ડ્રગ્સની હેરાફેરી કરવી તેની માટે કોઈ નવી વાત નથી। અગાઉ કાઝિમ વિરુદ્ધ ડીસીવી પોલીસ સ્ટેશન, શાહપુર પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। કાઝિમ મેફેડ્રોન ડ્રગ્સ ક્યાંથી લાવતો અને કેટલામાં વેચતો હતો તે બાબતે પૂછપરછ કરતા ચંડોળા કનેક્શન બહાર આવ્યું છે। પોલીસના કહેવા મુજબ કાઝિમ ચંડોળા વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી ડ્રગ્સ લાવતો હતો। ચંડોળા વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી કાઝિમ 5 ગ્રામ ડ્રગ્સ 9,000માં લાવતો હતો। સરખેજ લાવી ગ્રાહકોને 2100 થી 2200 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે વેચતો હતો। છેલ્લા 2 વર્ષથી આરોપી ડ્રગ્સ વેચતો હતો, પરંતુ કેટલાક લોકો કાઝિમ પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા। કેવી રીતે ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી તે દિશામાં તપાસ ચાલુ છે। એના એક ફોનમાં અત્યારે લિસ્ટ મળેલી છે। આ લિસ્ટમાં જો પણ એમને તપાસ ચાલુ છે અને કોણ કોણ એમનો જો ખરીદ કરતા હતા એની તપાસ અત્યારે ચાલુ છે। કેટલા સમયથી ડ્રગ્સનો વેપાર છે? અગાઉ 2 વર્ષથી આ ડ્રગ્સના વેપારમાં છે અને અગાઉ પણ એક વારી એસઓજી એની ઉપર રેડ કરી હતી, જેમાં એ ઘણા સમય જેલમાં હતા સેન્ટ્રલ જેલ। આ એક ઇસમની નામ આપે છે, પણ એ આપણા શંકાસ્પદ છે, એની તપાસ અત્યારે ચાલુ છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાઝિમની તો પૂછપરછ કરવામાં આવી રહી છે। ડ્રગ્સ મોકલનાર ચંડોળા વિસ્તારના જે વ્યક્તિનું નામ આરોપીએ જણાવ્યું છે તેના વિશે તપાસ પોલીસ કરી રહી છે। ચંડોળામાં રહેતો આરોપી પકડાયેલા કાઝિમ સિવાય અમદાવાદમાં રહેતા કેટલા પેડલરો સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો। આ નેટવર્કનું મૂળ ક્યાં સુધી ફેલાયેલું છે તેના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।